મહામંડલેશ્વર મહાદેવ બાળતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા બાદ ચર્ચાઓએ વેગ પકડ્યો છે। બાપુ કેમ ગયા હતા અને કોણે બાપુ પર દબાણ કર્યું હતું જેવી ચર્ચાઓ જે હાલ અત્યારે ચાલી રહી છે, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે બાપુ 80 કલાક બાદ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા અને બાપુની હાલત સિવિલ હોસ્પિટલમાં એવી હતી કે તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા, કેમ કે જ્યારે બાપુ કાલે મળ્યા ત્યારે તે અશક્ત હતા અને તબિયત તેમની ઠીક નથી, માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જે બાદ પોલીસ તપાસમાં ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા છે કે બાપુ કેમ ગયા હતા અને કોણે બાપુ પર દબાણ કર્યું હતું। ત્યારે મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા બાપુ આશ્રમમાંથી જતા રહ્યા હતા અને તે ખડિયા નજીક આવેલ મહાકાળી ધામ, જ્યાં થોડો સમય પહેલા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ 7 થી 8 દિવસ રોકાયા હતા। એ બાદ ભારતી આશ્રમના ટ્રસ્ટી મનોજ ચોબનપુત્રા અને જયદીપ બાપુ તેમને જૂનાગઢથી ભારતી આશ્રમ ખાતે લઈ ગયા હતા। આ સમયે પણ કહેવાય છે કે જે 3 લોકોના જે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા હતા, કે જ્યારે આપણે જોયું કે બાપુ જ્યારે જે સમયે ત્યાંથી નીકળ્યા હતા આશ્રમમાંથી, ત્યારે એક સુસાઇડ નોટ જે રીતે લખી હતી અને સુસાઇડ નોટમાં 3 લોકોના જે નામ લખવામાં આવ્યા હતા કે બાપુ આ લોકોના ત્રાસથી જે છે અત્યારે આશ્રમ છોડીને ગયા હોવાની વાતો જે છે ચાલી રહી હતી। બાપુ તે સમયે પણ આ 3 લોકોના કારણે ગયા હતા અને હવે પણ એ જે 3 લોકોના નામ જે આવી રહ્યા છે સુસાઇડ નોટમાં, તેના કારણે બાપુએ આશ્રમ છોડ્યું હતું। અને જે સમયે આશ્રમ ખાતે મનોજ ચોબનપુત્રા ત્યાંના જે ટ્રસ્ટી છે તથા જયદીપ બાપુ મહાદેવ ભારતી બાપુને લેવા ગયા, ત્યારે બાપુએ કહ્યું કે મને અહીંયા શાંતિથી રહેવા દેવામાં આવે। પછી તેમણે બહુ આગ્રહ કર્યો અને બાપુ જે પાછા આશ્રમે ગયા હતા। બાપુ જે આશ્રમ છોડ્યું હતું ત્યારે સુસાઇડ નોટમાં તેમણે લખ્યું કે પરમેશ્વર ભારતીએ બાપુએ તેમણે એટલા મહાદેવ ભારતીને કહ્યું કે જે જૂનાગઢ આવવા ના જોઈએ। ત્યાર પછી એવું કોઈ નક્કી કર્યું કે હવે જૂનાગઢમાં થોડા દિવસ રહેવાનું। પહેલા બીજાના દિવસે બાપુએ જૂનાગઢ આવવાનું નક્કી કર્યું। પછી પરમેશ્વર ભારતી બાપુના ના પાડી કે હવે મહાદેવ ભારતી બાપુ જૂનાગઢ ના આવવા જોઈએ। બાપુને ધમકી પણ આપી। પછી સરખેજ ઇક્કા બાપુ, અમર ભારતી બાપુ તથા મનોજભાઈ જોબનપુત્રા આવ્યા અને બધાએ રાત્રે 12 વાગે આશ્રમ પર તેમને લાવવામાં આવ્યા। પરમેશ્વર ભારતી બાપુ બધાને બહુ સમજાવ્યા કે રાત્રે 3 વાગ્યા સુધી સમજાવવામાં આવ્યા, સમાધાન થયું, પણ તે માન્યા નહીં। બીજા દિવસે રાત્રે પણ સમજાવ્યા તો પણ ના માન્યા। ઓલા 2 છોકરાઓના જે નામ છે હિતેશ અને કુનાલ, જે 2 છોકરાઓના જે સુસાઇડ નોટમાં જે નામ લખવામાં આવ્યા હતા, તેઓને પણ કહેવા માંડ્યા કે મહાદેવ ભારતી બાપુને આશ્રમમાંથી જવાના હતો, સમાધાન તો ના કર્યું, ઉલ્કાના ધાક ધમકી આપી બાપુને ધમકી આપવામાં આવી હતી। જે વિવાદ બાપુએ પોતાની ગુમ થયા તે સુસાઇડ નોટમાં લખી હતી, તેમાં તેમણે જણાવ્યું હાલ બાપુની તબિયત અત્યારે જે કહેવાય છે કે નાજુક છે અને સારવાર હેઠળ જે છે અત્યારે ચાલી રહી છે। પોલીસ પણ તપાસનો ધમધમાટ જેમ છે પોલીસે શરૂ કરી દીધો છે કે આની પાછળ કોણ હોઈ શકે। પણ જે મળતી માહિતી મુજબ જે કહી શકાય કે જે સુસાઇડ નોટમાં જે 3 વ્યક્તિઓના જે નામ લખવામાં આવ્યા હતા, તેમના પર અત્યારે હાલ જે શંકા જે વધારે રાખવામાં આવી રહી છે, કેમ કે પહેલા પણ આ લોકોના ત્રાસથી બાપુ ગયા હતા અને ફરી એકવાર બાપુએ આશ્રમ લોકોના ત્રાસથી જ છોડી દીધો હતો। કાલે આપણે જોયું કે જૂનાગઢના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને શોધવા માટે ગિરનારના જંગલોમાં એક વિશાળ જે સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો તૈનાત કરવામાં આવી હતી અને તેમાં કુલ 300 થી વધુ પોલીસ કર્મચારીઓ જે જોડાયા હતા, જેમાં 200 થી 40 પોલીસ સ્ટાફ, 40 થી વધુ SDRFના જવાનો અને 30 થી વધુ વન કર્મચારીઓ સાથે જટાશંકર મંદિરના વિસ્તાર પાસે ત્યાં સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું। બાપુને શોધવા સૌથી મોટું સર્ચ ઓપરેશન જે કહી શકાય કે હાથ ધરવામાં આવ્યું હતું। મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટમાં જણાવે કે તેઓ ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી જે છે શરૂ કરી દેવામાં આવી હતી। પોલીસ વન અને વિભાગ દ્વારા બાપુને શોધવા માટે એક મોટું ઓપરેશન જે હાથ ધર્યું। પોલીસની તમામ જુદી જુદી ટીમો જંગલના અલગ અલગ વિસ્તારમાં જે વહેંચી દેવામાં આવી હતી અને જે બાદ છે બાપુ જે છે તે જંગલના કોઈ ખૂણે સૂતેલી હાલતમાં જે અશક્ત મળ્યા હતા। હવે હાલ બાપુને સિવિલ હોસ્પિટલમાં જે છે સારવાર જે છે ચાલુ છે। વધુ પ્રકાશ આ મામલે જ્યારે પડશે ત્યારે પોલીસને જ્યારે બાપુ હોશમાં આવશે ત્યારે વધુ માહિતી જે છે આગળ મળી શકે છે। તે ત્યાં સુધી અપડેટ માટે તમે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।